આખો દી જામનગરમાં આજ રખડવાનું, એટલે હું દેવરાજભાઈ જામનગર આવી ગયા છીએ. એટલે હવે જામનગર તો પહોંચી ગયા છીએ, તો રસ્તામાં થોડુંક નાસ્તા પાણીનું દેખાણું છે. એટલે થોડુંક હવે સવારનો ટાઈમ છે ને થોડી ભૂખ લાગી ગઈ, એટલે હવે શું છે નાસ્તામાં જોઈ લઈએ, કંઈક નાસ્તો કરી લઈએ. હવે પછી તમને આખું જામનગર આજ દેખાડવાનું છે. ચાલો આપણે હવે ઓર્ડર તો દઈ દીધો છે, થોડાક થેપલા ને ગાંઠિયા ને ચા. અત્યારે સવારનો નાસ્તો એ જ હોય. હા, થેપલા ગાંઠિયા ને ચા ને કરી નાખ્યું છે. ઓર્ડર દઈ દીધો છે, આવે એટલે ચાલુ કરીએ. દહીં તો આવી ગઈ, થેપલા દહીં થેપલાનું હોય. તો ચા બની જોઈએ હવે શું છે. ઠંડુ દહીં અને ગરમ થેપલા. દેવરાજભાઈ વિચારે છે ચા આવશે કે નહીં. હવે આમાં ઠંડા ગરમમાં હવે ચા કેમ આવે. ચલો ચેક કરીએ કેવું છે. થેપલા બરાબર છે. સવારમાં 4 થેપલા ઉપર લીધા છે. હવે પેટ ફૂલ થઈ ગઈ છે. એવા ગાંઠિયા નહીં રમશે તો દહીં ને થેપલાનું આજે કરી નાખું. તો મિત્રો હવે જમીન થોડોક રેક્સ કરીને પછી હવે નીકળવાના છીએ. હવે થોડુંક વધી ગયું એક થેપલું, એટલે થોડુંક રેક્સ કરી તમે જોઈશો. તમે પેટ ફૂલ થઈ ગયું એટલે આમ દબદબો થઈ ગયો, એટલે ઘડીક બેઠા. હવે આગળ જો આપણે જઈએ. હાલો મિત્રો, હવે આપણે જામનગર અંદર એન્ટર થઈ ગયા છીએ. હવે જવું છે આપણે તળાવની પાયરે. ચાલો હાલો મિત્રો, હવે આપણે છે ને તળાવની પારે તો પહોંચી ગયા છીએ. હવે પાર્કિંગ રાખવાની જગ્યા ગોતી. ગેટ નંબર 4 આવી ગયા છીએ આપણે. અહીંયા સાઈડમાં દબાઈ દે. ચાલો અંદર જઈએ. હાલો મિત્રો, હવે આપણે અહીંયા પહોંચી ગયા છીએ તળાવની પારે. બગીચો તમે જોઈ છો. દેખો અંદર નજારો જોવો તમે. આ હે તળાવ ને ઓલું છે મ્યુઝિયમ. અંદર ફરવા જવાનું છે. અંદર વેલ માછલીનું ઓરિજિનલ હાડપિંજર છે, એ પણ દેખાડશું. આમ જોઈ લ્યો તમે, ઝાડવા કેટલા મોટા છે. ચાલો મિત્રો, આપણે તળાવની પાયરે જઈને આરામ લીધો છે, કેમ કે 2 કિલોમીટર તો હાલી ગયા છે. એ આપણે આની અંદરમાં અંદર જવાનું છે. સ્પાઈડર છે. એક રેક્સ લીધો છે, એક રેક્સ જેવું રાજા રજવાસર જેવું છે. એટલે થોડીક બેસીને આરામ કરી. આમથી થોડુંક મશીન ખરાબ આવે છે, રિપેરેશન આવે. આમ બરોબર થોડુંક આવે. આખો આટો મારી લીધો ભાઈ. હવે ઓલું આપણે માછલી ઘર ખુલ્યું છે, તો અહીંયા હવે હાલ્યા જઈ. આમથી આખો આટો મારી લીધો. લગભગ નહીં તો 3 થી 4 કિલોમીટર છે. કેટલા 4 કિલોમીટર 5 કિમી આવ્યું. 5 કિલોમીટરનો રાઉન્ડ અમે મારી લીધો. અત્યારમાં બધું જોવા હાટું થઈને તડકો ચડી ગયો. સવારના વહેલા નીકળી ગયા હતા. ચાલો માછલી ઘરમાં લઈ જાઉં તમને.
નકલી. એવું કરે ઓહો ગાડી એમ ગયા હે દેખાડો નહીં કાકા ઓય ફોટો દેખાડો નહીં લે આનું નામ લઉં બસ ફોન જતા નહીં લે ને ઉડા પૂરી ઊંડા ઉડવાનું ભૂલી ગયા પેત્રો મોટો આગળ રિનોવેશન ચાલુ થઈ ગયું કેટલું રિનોવેશન કામ થઈ ગયું છે દોરી હરી ગયું કલરના પોપટ દોડો ખાય દોડો લવ બર્ડ ભાઈ અમે બે હવે થાક્યા હતા હવે પછી એક દુકાન જેવું આવ્યું રેસ્ટોરન્ટ જેવું એટલે અહીંયા આરામ કર્યો અને થોડુંક ઠંડુ પીધું થમ્સઅપની ચસ્કી મારી ભાઈએ પછી વળી નીકળી ગયા અમારા જેવા કોઈ દેખાતું નહીં ખરો બપોરે કોણ હોય અહીંયા હાલો મિત્રો અમે છે ને આમાં અંદર ફરી આવ્યા પણ એક તકલીફ હતી અંદર ફોટો વિડીયો એલાઉડ નહોતો કેમ કે વસ્તુ બહુ
કિંમતી અને ગુપ્ત વસ્તુ હતી, ખાલી જોવા માટે જ છે, ઇન્ટરનેટમાં મૂકવા માટે નહોતી. એટલા માટે અંદરનું કાંઈ પણ સીન લઈ શક્યા નથી. પણ તમે ખુદ આવીને જોઈ લેજો, કેમ કે આપણે અહીંનો કાનૂન તોડવો ન જોઈએ. કેમ કે અહીંયા દંડ મૂકેલો છે કે ભાઈ ફોટો બહાર એ ચેક થાય, અંદર જાઓ ત્યારે ચેક થાય, આવો ત્યારે ચેક થાય, તમારા ફોન ચેક થાય, બધું ચેક થાય. ફોટો મળે તો સજા પાત્ર થઈ શકે. એટલે આપણે કાનૂન ફોટો તોડવો ન જોઈએ. બસ 25 રૂપિયા છે ખાલી ટિકિટ, અંદર ફરીને બધું ફરી લેવું અને આવતું રહેવું. બહાર તમે ફોટા વિડીયો પાડી શકો, પણ અંદર એક એલાઉડ નથી. એટલા માટે સોરી દોસ્તો, જય હિન્દ.